નમસ્કાર, હું કરણ જોશી. સનાતન ધર્મનું સૌથી મોટું ધાર્મિક આયોજન એટલે કુંભ મેળો. પ્રયાગરાજમાં અત્યારે મહાકુંભ ચાલી રહ્યો છે, જે 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલશે. હવે તમે સાંભળ્યું હશે કે આ કુંભ 144 વર્ષ પછી આવ્યો છે. તો કુંભ તો દર 12 વર્ષે આવે છે, તો પછી 144 વર્ષ કેમ કહેવામાં આવે છે? જુઓ, કુંભ 4 સ્થળોએ થાય છે, જેમાં પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન. કુંભ 4 પ્રકારના હોય છે: કુંભ, અર્ધકુંભ, પૂર્ણકુંભ અને મહાકુંભ. કુંભ છે તે 12 વર્ષોમાં એકવાર 4 સ્થળોએ હરિદ્વાર, નાસિક, ઉજ્જૈન અને પ્રયાગરાજમાં વારાફરતી થાય છે. જ્યારે અર્ધકુંભનું આયોજન માત્ર પ્રયાગરાજ અને હરિદ્વારમાં જ થાય છે. આ બંને જગ્યાઓએ દર 6 વર્ષોમાં એક વખત અર્ધકુંભ થાય છે. પૂર્ણકુંભની વાત કરીએ તો પૂર્ણકુંભ માત્ર પ્રયાગરાજમાં જ થાય છે, જે દર 12 વર્ષે એકવાર થાય છે. અને છેલ્લે ચોથો પ્રકાર મહાકુંભ. મહાકુંભ દુર્લભ આયોજન છે. 12 પૂર્ણકુંભ પછી, એટલે કે 144 વર્ષ પછી એક મહાકુંભ થાય છે. એટલે કે પ્રયાગરાજમાં જે પૂર્ણકુંભ થાય છે ને, તે 12 પૂર્ણકુંભ પ્રયાગરાજમાં સંપૂર્ણ થઈ જાય પછી 13મો કુંભ આવે, તેને મહાકુંભ તરીકે ઓળખાય છે. મહાકુંભ પણ માત્ર પ્રયાગરાજમાં જ આયોજિત થાય છે. હવે કુંભ કેટલા પ્રકારના હોય અને એના નામ ક્યાં ક્યાં છે એ તો આપણે જાણી લીધું, પણ કુંભ મેળાનું આયોજન કયા સ્થાન ઉપર થશે અને કયા સમયે થશે એ કેવી રીતે નક્કી થાય છે, આવો જાણીએ. પણ એ પહેલાં આ વિડીયોને લાઈક મિત્રો જરૂરથી કરી દો. તમે એક લાઈક કરશો તો આ વિડીયો હજારો લોકો સુધી પહોંચશે અને હજારો લોકોને આપણા સનાતન ધર્મની આવી અદ્ભુત વાતોનો લાભ મળશે. તો આ વિડીયો લાઈક જરૂરથી કરી દો. હવે કુંભ મેળાનું આયોજન કયા સ્થાન ઉપર અને ક્યારે થશે એ ગ્રહો અને રાશિઓ ઉપર નિર્ભર કરે છે. કુંભ મેળામાં સૂર્ય, ચંદ્ર અને ગુરુ ગ્રહોનું વિશેષ મહત્વ હોય છે. જ્યારે સૂર્ય અને ગુરુ એક રાશિથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે કુંભ મેળાનું આયોજન થાય છે. અને એ જ આધારે સ્થળ અને તિથિ નિર્ધારિત થાય છે. જેમ કે અહીંયા જુઓ, જ્યારે ગુરુ સિંહ રાશિમાં અને સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરે, ત્યારે કુંભ ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના તટ પર લાગે છે. ગુરુના સિંહ રાશિમાં પ્રવેશ કરવાના કારણે જ એને સિંહસ્થ કુંભ કહેવાય છે. જ્યારે સૂર્ય અને ગુરુ બંને સિંહ રાશિમાં પ્રવેશ કરે, ત્યારે કુંભ નાસિકમાં ગોદાવરી નદીના કિનારે આયોજિત થાય છે. જ્યારે સૂર્ય મેષ રાશિમાં અને ગુરુ કુંભ રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે કુંભનું આયોજન હરિદ્વારમાં ગંગા માતાના કિનારે થાય છે. જ્યારે ગુરુ વૃષભ રાશિમાં પ્રવેશ કરે અને સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે, ત્યારે કુંભનું આયોજન પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ તટ પર થાય છે. આ ત્રણેય નદીઓના પવિત્ર સંગમ છે, જ્યાં તીર્થયાત્રીઓ ત્રિવેણી સંગમમાં સ્નાન કરે છે. પ્રયાગરાજ મહાકુંભમાં આ વખતે સંગમમાં પવિત્ર સ્નાન કે અમૃત સ્નાન, જેને આપણે શાહી સ્નાન તરીકે પણ ઓળખીએ છીએ, તેના માટે 6 પ્રમુખ તિથિ નિર્ધારિત કરેલી છે. આ 6 દિવસના સ્નાન જુઓ: પૌષ પૂર્ણિમા પહેલું સ્નાન 13 જાન્યુઆરીએ, મકર સંક્રાંતિનું બીજું સ્નાન 14 જાન્યુઆરીએ, મૌની અમાવસ્યાનું ત્રીજું સ્નાન 29 જાન્યુઆરીએ, વસંત પંચમીનું ચોથું સ્નાન 3 ફેબ્રુઆરીએ, માઘી પૂર્ણિમાનું 5મું સ્નાન 12 ફેબ્રુઆરીએ અને મહાશિવરાત્રિનું અંતિમ સ્નાન 26 ફેબ્રુઆરીએ થશે. આ તિથિઓમાં ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમમાં સ્નાન અનુષ્ઠાન કરવાથી આત્મા શુદ્ધ થાય છે. સનાતન ધર્મની રક્ષા માટે 8મી શતાબ્દીમાં આદિ શંકરાચાર્યએ અખાડા પરંપરાની શરૂઆત કરી હતી. સ્નાનની તિથિઓ હોય
ત્યારે આ અખાડાઓના હાથી, ઘોડા અને ઊંટની સાથે ભવ્ય જુલુસ નીકળે છે. સંતો, સંન્યાસી અને નાગા સાધુ શૃંગાર કરી સંગમ તટ ઉપર આવી સ્નાન કરે છે, જેને અમૃત, રાજસી અથવા તો શાહી સ્નાનથી ઓળખવામાં આવે છે. હવે આ સ્નાનનું નામ શાહી સ્નાન ક્યાંથી પડ્યું? માનવામાં આવે છે કે નાગા સાધુઓને એની ધાર્મિક નિષ્ઠા માટે સૌથી પહેલાં સ્નાન કરવાનો અવસર આપવામાં આવે છે. હાથી, ઘોડા અને રથ ઉપર સવાર થઈ અને રાજસી ઠાઠ બાઠથી સ્નાન કરવા જાય છે તે લોકો. એ ભવ્યતાના કારણે જ તેને શાહી કે રાજસી સ્નાનનું નામ અપાયું છે. આ નામ આપવા પાછળનું કારણ મધ્યકાળમાં રાજા, મહારાજા સાધુ સંતો સાથે સ્નાન કરવા જતા. ત્યારે રાજાઓ પોતાના રથમાં સાધુઓને બેસાડતા અને ભવ્ય જુલુસ નીકળતા. જોકે તેનું મુખ્ય નામ તો અમૃત સ્નાન જ રહ્યો છે, કેમ કે તેની પાછળ અમૃતની જ કથા જોડાયેલી છે. જ્યારે દુર્વાસા ઋષિના શ્રાપથી ઇન્દ્ર અને દેવતાઓ શક્તિહીન થઈ ગયા, તો અસુરોએ દેવલોક પર આક્રમણ કરી તેને પરાસ્ત કરી દીધા. અસુરોથી પરાજિત થઈ બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા. ભગવાન વિષ્ણુએ દેવતાઓને સમુદ્ર મંથન કરવા જણાવ્યું, જેમાંથી અનેક અદ્ભુત વસ્તુઓ નીકળી, જેમાં એક અમૃત કળશ પણ હતો. આ અમૃત કળશ દાનવો પાસે ન જતો રહે એ માટે દેવતાઓએ તેની સુરક્ષા કરી. 12 દિવસ સુધી દેવતાઓ અને દૈત્યોનું યુદ્ધ ચાલ્યું. આ દરમિયાન અમૃત કળશમાંથી થોડા ટીપા હરિદ્વાર, ઉજ્જૈન, પ્રયાગરાજ અને નાસિકમાં પડ્યા. એટલે જ આ 4 જગ્યાઓએ કુંભનું આયોજન થાય છે. દેવતાઓનો એક દિવસ એટલે આપણું એક વર્ષ, એટલે 12 દિવસ ચાલેલા યુદ્ધને લીધે દર 12 વર્ષે કુંભનું આયોજન થાય છે. આશા છે કે કુંભ વિશેની આ જાણકારી તમને સૌને ગમી હશે. આ વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ન ભૂલતા.